નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કર્ણાટકના મતદારોને ઈવીએમ પર ભરોસો હોવાનું જણાવતી કોંગ્રેસની કર્ણાટક સરકાર, રાષ્ટ્રીય કોંગ્રેસને આશ્ચર્ય। કેરળમાં બીજેપી સમર્થક અખબારમાં આખું પાનું મુસ્લિમ લીગનું છપાઈ જતા દિલ્હી સુધી પડઘા। 1500 કરોડના તોતિંગ જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરતું ઈડી। જામનગરની પટેલ કોલોનીમાંથી 5 બાંગ્લાદેશીઓને ઝડપી લેતી જામનગર પોલીસ। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નમ્રતા વેલનેસ સેન્ટર। પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે। આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશ અને દુનિયામાં થોડા સમયે ચૂંટણી માટેના ઈવીએમ મશીનોની વિશ્વસનીયતા અંગે અહેવાલો આવતા રહે છે અને ઘણા લોકો આ બાબતે સવાલો ઉઠાવતા હોય છે। તે દરમિયાન કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર દ્વારા એક સર્વેનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે। કર્ણાટકમાં આ સર્વે 102 વિધાનસભા વિસ્તારોમાં યોજવામાં આવ્યો હતો, જેમાં ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે રાજ્યના 83.61% નાગરિકો ઈવીએમ પર સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે। અત્રે નોંધનીય છે કે 2023માં પણ આ પ્રકારનો સર્વે થયો હતો। તે સમયે 77.90% લોકોએ ઈવીએમ પર ભરોસો વ્યક્ત કર્યો હતો। આ આંકડાઓ દર્શાવે છે કે ઈવીએમ પર લોકોનો ભરોસો વધી રહ્યો છે। બીજી બાજુ રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ દ્વારા બેલેટ પેપર મારફતે ચૂંટણીની માંગ થઈ રહી છે। આમ કોંગ્રેસની સરકારે જ આ રીતનો સર્વે કરાવ્યો અને કર્ણાટકની જનતાએ ઈવીએમ મશીન ઉપર સંપૂર્ણ વિશ્વાસ મત વ્યક્ત કર્યો છે। તેનો અહેવાલ પણ કોંગ્રેસની કર્ણાટક સરકારે જાહેર કર્યો છે। આવા સંજોગોમાં રાષ્ટ્રીય કોંગ્રેસ મૂંઝવણમાં મુકાઈ છે। હવે પછી ઈવીએમ મશીન માટે ક્યુ સ્ટેન્ડ અપનાવવું? કર્ણાટકની કોંગ્રેસ સરકારે આ રીતના ઈવીએમ તરફીના અહેવાલો પ્રસારિત કરતા રાષ્ટ્રીય કોંગ્રેસે પણ આશ્ચર્ય અનુભવ્યું છે। કેરળમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ભારતીય જનતા પાર્ટીના સમર્થકની છાપ ધરાવતા સ્થાનિક જન્મભૂમિ અખબારમાં મુસ્લિમ લીગના એક નેતાનું તંત્રીનું પાનું આખું છપાઈ જતા વાચકો ચોંકી ઉઠ્યા છે। આ મામલો ભૂલ છે કે શું છે તે અંગે સમગ્ર કેરળ રાજ્ય ઉપરાંત છેક દિલ્હી સુધી ચર્ચાઓ ઉઠી છે। અત્રે નોંધનીય છે કે કેરળના 2 જિલ્લાઓ કોઝિકોડ અને કન્નૂરમાં જન્મભૂમિ નામના આ અખબારના એડિટોરિયલ પેજ પર આખા પાનામાં કેરળની મુસ્લિમ લીગના વડા સૈયદ સાદિક અલી શિહાબ થંગલનો લેખ છપાયો છે। જોકે આ લેખની અંદર તેમણે વર્ષ 2025ની સમીક્ષાઓ કરી છે। નવાઈની વાત એ છે કે આ પેજ પર જે તંત્રી લેખ છપાયેલો છે તે તંત્રી લેખ પણ મુસ્લિમ લીગના મુખપત્ર ચંદ્રિકામાંથી લેવામાં આવ્યો છે। કેરળના સ્થાનિક મીડિયામાં એવા અહેવાલો છે કે આ કોઈ સમજી વિચારીને ગોઠવવામાં આવેલી રાજકીય ચાલ નથી, પરંતુ ટેકનિકલ અને માનવીય ભૂલ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટરની ધરપકડ અને જામનગરમાં ઝડપાતા 5 બાંગ્લાદેશી। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। નમસ્તે જામનગર।
દુર્ઘટના હોય, હાર્ટ એટેક હોય, સ્ટ્રોક હોય, જ્યારે શરીર હારી જાય ત્યારે આશા, વિશ્વાસ અને સમય તપાસી લે છે કે તમે કોને પસંદ કરો છો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડ્સને સોનામાં ફેરવે છે. આયુષ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સપોર્ટ. અનુભવી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ, ડેડિકેટેડ ICU ક્રિટિકલ કેર, કાર્ડિયાક એન્ડ ન્યુરો ઇમરજન્સી, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા, ઓલ અંડર વન રૂફ. અહીં સારવાર માત્ર સારવાર નથી, આ છે જવાબદારી, આ છે પ્રતિબદ્ધતા, આ છે જીવન બચાવવાની એક અડગ વચનબદ્ધતા. આયુષ હોસ્પિટલ, ગુજરાત's લાઇફલાઇન ઇન એવરી ક્રાઇસિસ. અને અંતે યાદ રાખો, જ્યાં આશા કદી હારતી નથી ત્યાં સમય પણ સાથ આપી દે. આયુષ હોસ્પિટલ, 5657 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 884. જિંદગીને દરેક ક્ષણે નવો શ્વાસ આપી દે. એટલે જ હાલારના લોકો કહે છે, ઇમરજન્સી એટલે આયુષ હોસ્પિટલ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રૂપિયા 1500 કરોડના તોતિંગ જમીન કૌભાંડમાં કેન્દ્રીય એજન્સી ઈડીએ આખરે મોટો ધડાકો કર્યો છે અને સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી લીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સુરેન્દ્રનગરના આ કલેક્ટરની અહીંથી બદલી કરવામાં આવી હતી. આજે શુક્રવારે સવારે કેન્દ્રીય એજન્સી ઈડીએ રાજેન્દ્ર પટેલના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા અને કલાકો સુધી પૂછપરછ કરી હતી. ત્યારબાદ સત્તાવાર રીતે તેમની ધરપકડ કરી લઈ અદાલતમાં રજૂ કર્યા હતા અને રિમાન્ડ માટેની માંગણી કરી છે. અત્રે નોંધનીય છે કે છેલ્લા 8 દિવસથી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીનું તોતિંગ જમીન કૌભાંડ સમાચારોમાં ગાજી રહ્યું છે. 2 દિવસ પહેલા આ કચેરીના બિનખેતી વિભાગના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની પણ ધરપકડ થઈ હતી. હાલમાં તેને જેલ હવાલે કરવામાં આવ્યા છે. ચંદ્રસિંહ મોરીની ધરપકડ બાદ હવે કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ થતાં સમગ્ર રાજ્યના IAS અધિકારી વર્ગમાં જોરદાર ચર્ચાઓ ચાલી રહી હોવાનું સૂત્રો જણાવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સોલાર કંપનીઓને જે જમીનો મોટા પાયે ફાળવવામાં આવી છે અને ઘણી બધી જમીનો ચોક્કસ સમયગાળા દરમિયાન બિનખેતી કરવામાં આવી છે, તે બધા જ મામલાઓ હાલમાં ચર્ચામાં છે. અત્રે એ પણ નોંધનીય છે કે સુરેન્દ્રનગરમાં રાજેન્દ્ર પટેલની પહેલા કેસી સંપટ નામના અધિકારી કલેક્ટર તરીકે હતા ત્યારના સમયમાં પણ ઘણી બધી જમીનો બિનખેતી થઈ હતી. કેન્દ્રીય એજન્સી ઈડી આ મામલામાં ઊંડી ઉતરી હોય આગામી દિવસોમાં વધુ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની ધરપકડ થવાની શક્યતા નકારી શકાતી નથી. આ ઉપરાંત હાઈકોર્ટના એક વકીલનું નામ પણ ઘણા દિવસથી ચર્ચાઓમાં છે અને તાજેતરમાં અહીંથી બદલી કરાવી ગાંધીનગર જતા રહેલા એક મહિલા અધિકારી વિશે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ રહી હોય હવે પછીના તબક્કામાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ પછી મહિલા અધિકારીનો વારો પણ ચડી શકે છે. જોકે આ મહિલા અધિકારી ખૂબ ઊંચા રાજકીય ધરોબા ધરાવતા હોવાની પણ ચર્ચા હોવાને કારણે હજુ સુધી આ મહિલા અધિકારીનું નામ સમાચારોમાં બહાર આવ્યું નથી. આ કૌભાંડને નજીકથી જોનાર સુરેન્દ્રનગરના સ્થાનિક વ્યક્તિએ ડાયરેક્ટ દિલ્હી PMO શાખામાં આધાર પુરાવા સાથે રજૂઆત કરી હતી, જેના પરિણામ સ્વરૂપે દિલ્હીથી PMO શાખા એટલે કે વડાપ્રધાન કચેરીથી આ કૌભાંડની તપાસ કરવાનો આદેશ છૂટ્યો હતો, જેના ભાગરૂપે ઈડીએ ઊંડાણપૂર્વકની તપાસ કરીને સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી છે. જામનગર પોલીસની SOG શાખાએ શહેરના પટેલ કોલોની વિસ્તારમાં 5 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી હોવાનું જાહેર કર્યું છે. સિટી DYSP જયવીરસિંહ ઝાલાએ આ અંગે જણાવ્યું છે કે આ 5 બાંગ્લાદેશીઓમાં 2 પુરુષો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. આ બાંગ્લાદેશીઓ પાસેથી પશ્ચિમ બંગાળના આધાર કાર્ડ મળી આવ્યા છે. જોકે આ બાંગ્લાદેશીઓ પાસે જરૂરી પાસપોર્ટ, વિઝા કે ભારતીય સરકારની કોઈ પૂર્વ મંજૂરી નથી. જામનગર SOGએ આ 5 વિરુદ્ધ પાસપોર્ટ ધારાના ભંગ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ તપાસમાં સિટી B ડિવિઝન પોલીસને પણ જોડવામાં આવી છે. આ બાંગ્લાદેશી નાગરિકો પટેલ કોલોનીમાં શેરી નંબર 11માં ભાડાના મકાનમાં વસવાટ કરતા હતા. આ બાંગ્લાદેશીઓના નામ શાહબુદ્દીન, મોહમ્મદ આરિફ, જમીલા, નઝમા અને મુર્શિદા છે. અત્રે નોંધનીય છે કે જામનગર જિલ્લો સરહદી જિલ્લો અને લાંબો સંવેદનશીલ દરિયા કિનારો ધરાવે છે. ભૂતકાળમાં જામનગર દ્વારકા જિલ્લામાં દેશ વિરોધી પ્રવૃત્તિઓ થઈ છે. હાલમાં SOG દ્વારા આ પ્રકારના લોકોને શોધી કાઢવા માટેની ઝુંબેશ ચાલી હતી. તે દરમિયાન જાણવા મળ્યું છે કે પટેલ કોલોની શેરી નંબર 11માં માર્બલની એક પેઢી સામે ગુલામ મયુદ્દીન
અબ્દુલ કરીમ ખાન ગાગદાણીના મકાનમાં આ બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર વસવાટ કરતા મળી આવ્યા છે. હવે પછીના તબક્કામાં આ બાંગ્લાદેશી નાગરિકોની પૂછપરછ શરૂ થશે અને કેટલા લાંબા સમયથી તેઓ જામનગર ગુજરાત ભારતમાં પ્રવેશ્યા છે, તેમણે કોણે કોણે આશરો આપ્યો છે અને કોણે કોણે મદદ કરી છે, આ ઉપરાંત આ બાંગ્લાદેશી નાગરિકો પાસે ઓળખ માટેના અન્ય કોઈ આધારો છે કે કેમ વગેરે બાબતોની તપાસ અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આજે સાંજે GTPL જામનગર ન્યૂઝ દ્વારા આ બાંગ્લાદેશીઓ જે ઘરમાં રહેતા હતા તે ઘરને કેમેરામાં કેદ કરવા માટે ગયા હતા. આપ જોઈ શકો છો કે આ બાંગ્લાદેશીઓ આ ઘરમાં પોતાનું નિવાસસ્થાન બનાવ્યું હતું. આ સમગ્ર વિષય અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ SOG એના PSI એવી કેર અને એમના કોન્સ્ટેબલ કુલદીપ સિસોટાને એક બાતમી મળેલી હતી કે જામનગર પટેલ કોલોની શેરી નંબર 11માં અમુક બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે. આ બાતમીના આધારે જામનગર SOG દ્વારા ત્યાં રેડ કરવામાં આવેલી હતી અને આ રેડના પરિણામે ત્યાં કુલ 5 વ્યક્તિ, જેમાં 2 પુરુષ ને 3 મહિલા, એમ મળીને કુલ 5 બાંગ્લાદેશી નાગરિકો કે જેમનો કોઈ એમની પાસે આધાર પુરાવામાં કોઈ પાસપોર્ટ કે વિઝા કે કોઈ ભારત સરકારની કોઈ પૂર્વ મંજૂરી ના હોય તો એ રીતે ભારત દેશમાં કોઈ પણ કારણસર ગેરકાયદેસર પ્રવેશ કરી મળી આવેલા છે. આ 5 વ્યક્તિઓને હાલ ડિટેન કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે. આગળની કાર્યવાહી જામનગર પોલીસ અને SOG અને CTB પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે. હાલ તપાસ ચાલુ છે કે એમની પાસે મળેલા જે કોઈ પણ ઓળખ કાર્ડો છે અલગ અલગ પ્રકારના, એ ક્યાંથી મેળવવામાં આવેલા છે, કેવી રીતે મેળવેલા છે અને કેટલા પ્રકારના તમામ પાસે બીજા અન્ય આધાર કાર્ડ સિવાયના પણ બીજા કોઈ આમની પાસે આઈડેન્ટિટી પ્રૂફ છે તો એ કેવી રીતે મેળવવામાં આવે છે એની તપાસ ચાલુ છે. આશરે છેલ્લા 10 થી 15 દિવસથી અમુક જે એમાંથી હતો વ્યક્તિ એ આવેલો હોય એ બાબતની પ્રાથમિક બાતમી હતી, પરંતુ ખરેખર તે લોકો કેટલા સમયથી ગુજરાતમાં અથવા તો જામનગરમાં કેટલા સમયથી છે, ગુજરાતમાં કેટલા સમયથી છે અને ઇન્ડિયામાં ક્યારે ઘૂસણખોરી થયેલી છે એ બાબતની તપાસ ચાલુ છે. 5 વ્યક્તિઓ છે, એમના નામ છે શાહબુદ્દીન મોહમ્મદ ગોશ શેખ, મોહમ્મદ આરિફ મુઝબિર શેખ, જમીલા બેગમ વાઇફ ઓફ અનારદી શેખ, નઝમા બેગમ ડોટર ઓફ અબ્દુલ હકીમ હાઉડલર, મુર્શિદા બેગમ વાઇફ ઓફ મોહમ્મદ આરિફ મુઝીબર શેખ. આ 5 વ્યક્તિઓ હાલ રિટેન કરવામાં આવેલા છે. હાલ જે અમને રિટેન કરવામાં આવેલા છે એ મકાન ગુલામ મયુદ્દીન અબ્દુલ કરીમ ખાન કોગરાનાની એમનું મકાન હતું, જે પટેલ કોલોની. જે પણ આગળની પ્રક્રિયા છે એ પ્રાથમિક તપાસ અંતે કરવામાં આવશે કે એ એમની પાસે કેવા કારણોસર ક્યારે એમને પ્રવેશ ઇન્ડિયામાં કરેલો છે, ત્યારબાદ કોણે કોણે એમને શરણ આપેલી છે અથવા કોણે એમની મદદ કરેલી છે, મદદગારીમાં કોણ કોણ લોકો છે અને અથવા તો બીજું કોઈ ગુનાહિત પ્રવૃત્તિ એમણે કરેલી છે કે કેમ, તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને હવે પછીનો ગુનો દાખલ કરવાની આગળની કાર્યવાહી કરવામાં આવશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ગોમતી નદીમાં યુવકનો આપઘાત અને જામનગરમાં શ્રી કૃષ્ણમણીજી મહારાજનો જન્મોત્સવ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-Commerce. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. G-Commerce આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ G-Commerce, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191.
Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Tri Mandir, Lalwadi Main Road, Jamnagar. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. યાત્રાધામ દ્વારકામાં નવા વર્ષના શરૂઆતના દિવસોમાં એક આઘાતજનક ઘટના બહાર આવી છે. એક યુવકે ગોમતી ઘાટમાં પડતું મૂકીને પોતાના જીવનનો અંત લાવી દીધો છે. એવી ચર્ચાઓ છે કે આ મામલા પાછળ કોઈ પ્રેમ પ્રકરણ હોઈ શકે છે. નવા વર્ષની પહેલા દિવસની રાત્રિએ જ આ ઘટના બની છે. એક યુવકે ગોમતી નદીમાં કૂદકો મારીને જીવ દઈ દીધો છે. આ ઘટના અંગે સ્થાનિક ફાયર વિભાગને જાણ થતાં ફાયર શાખાની ટુકડીએ ગોમતી ઘાટના પાણીમાંથી આ યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો છે અને પોલીસને સોંપી આપ્યો છે. ત્યારબાદ પોલીસે પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે આ મૃતદેહ ખસેડ્યો છે. પ્રેમ પ્રકરણની ચર્ચાઓ છે, પરંતુ પોલીસ દ્વારા આ અંગે હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. હાલ યુવકની ઓળખ મેળવવાના પ્રયાસો અને અન્ય મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. જામનગરમાં શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આદ્યપીઠ 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતે પ્રણામી ધર્મના આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી છે. 1 જાન્યુઆરીએ શ્રી કૃષ્ણમણીજી મહારાજનો 62મો જન્મ ઉત્સવ ખીજડા મંદિરના પ્રાંગણમાં ઉજવવામાં આવ્યો હતો. આ જન્મોત્સવ સમારોહમાં દેશ વિદેશમાંથી આવેલા સુંદર 7 ભાવિકો અને રાજકીય તથા સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજને જન્મદિવસની વધામણી સાથે વંદના કરવામાં આવી હતી. આ જન્મોત્સવ નિમિત્તે જીજી હોસ્પિટલની બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 62થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરીને ગુરુ ભક્તિ અદા કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સુંદર 7 ભાવિકોએ 5 નવતનપુરી ધામ મંદિર નિર્માણ માટે પણ સેવાની સરવાણી વહાવી હતી. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું અંબાણી પરિવાર દર્શનાર્થે દ્વારકામાં અને જામનગરમાં આખલાની લડાઈનો વિડીયો વાયરલ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ, અમારી જવાબદારી.
અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી, શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. અંબાણી પરિવારના અને રિલાયન્સ જૂથના મોભી મુકેશ અંબાણી તથા અનંત અંબાણી અને રાધિકા અંબાણી તાજેતરમાં દ્વારકાની મુલાકાતે ગયા હતા અને અંબાણી પરિવારે દ્વારકા ખાતે જગત મંદિરની મુલાકાત લઈ ભગવાન શ્રી દ્વારકાધીશના ચરણોમાં નમન કર્યા હતા. દ્વારકાધીશ ભગવાનના દર્શન કરી અંબાણી પરિવારે ધન્યતા અનુભવી હતી અને નવા વર્ષના પ્રારંભે વર્ષ 2026 સુંદર રીતે પસાર થાય એ માટે પ્રભુને પ્રાર્થના કરી હતી. આ તકે રિલાયન્સના અધિકારીઓ સાથે રહ્યા હતા અને દ્વારકા જગત મંદિરે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. જામનગર શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ જૂની અને જાણીતી બાબત છે. તાજેતરમાં વધુ એક વખત જાહેર રોડ પર આખલાઓ વચ્ચેની લડાઈ જોવા મળી હતી. આખલાઓની આ લડાઈનો વિડીયો વાયરલ થયો છે. બે આખલા જામનગરના એરફોર્સ 2 નજીક મુખ્ય માર્ગ પર આપસમાં લડી રહ્યા હતા. આખલાઓ વચ્ચેની આ લડાઈ આશરે 20 મિનિટ સુધી ચાલી હતી. જાહેર માર્ગ પરના આ પ્રકારના ત્રાસને કારણે આ વિસ્તારમાંથી પસાર થતા સેંકડો વાહન ચાલકો અને રાહદારીઓ વગેરે ભયથી ફફડી ઉઠ્યા હતા. જામનગરના નગરજનો વર્ષોથી મહાનગરપાલિકાને પૂછી રહ્યા છે કે શહેરને રખડતા પશુઓના ત્રાસમાંથી ક્યારે મુક્તિ મળશે. જોકે મહાનગરપાલિકા પાસે આ પ્રશ્નનો જવાબ નથી. જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલી જુમા મસ્જિદની ઓફિસમાં ગત નવેમ્બરમાં રાત્રિના સમયે ચોરી થઈ હતી. ચોરીના બનાવ અંગે જુમા મસ્જિદ ટ્રસ્ટના પ્રમુખ અબ્દુલ રશીદ લુસવાલા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ચોરીના અનુસંધાને પોલીસે એક શખ્સને ઝડપી લઈ તેની પાસેથી ₹75,000ની રકમ કબજે લીધી છે. અત્રે નોંધનીય છે કે આ ફરિયાદની વિગત એવી હતી કે મસ્જિદ ટ્રસ્ટની મુખ્ય ઓફિસના કબાટમાંથી ₹75,000ની રકમની ચોરી થઈ હતી. ત્યારબાદ સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા આ ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. આ શખ્સ અન્નપૂર્ણા મંદિરના ગેટ નજીક રોડ પરથી ઝડપાઈ ગયો હોવાનું પોલીસે જાહેર કર્યું છે. 43 વર્ષનો મોહમ્મદ હુસૈન એમ સિદ્દીકી નામનો આ શખ્સ અમદાવાદનો રહેવાસી હોવાનું અને આ શખ્સને હાલ જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા જાહેર થયું છે. જામનગર એલસીબીએ લૂંટ અને ઘરફોડ ચોરી આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગના 3 શખ્સોને ઝડપી લીધા છે. આ શખ્સોની પૂછપરછમાં કુલ 5 લૂંટ અને ઘરફોડ ચોરીના ગુનાના ભેદ ઉકેલાયો છે.
એલસીબી પીઆઈ વીએમ લગારિયાના માર્ગદર્શન હેઠળ એલસીબીની અલગ અલગ ટીમોએ ટેકનિકલ સેલ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરીને આ શખ્સોને ઝડપી લીધા છે. આ શખ્સોની પૂછપરછમાં જાહેર થયું છે કે થોડા સમય પહેલા જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી જસોદા સોસાયટીના એક રહેણાંક મકાનમાં આ શખ્સોએ ચોરી કરી હતી. આ ઉપરાંત આ શખ્સો જ્યારે મોરકંડાના પાટિયા નજીક લૂંટ અને ચોરીનો મુદ્દામાલ સગેવગે કરવાની પેરવી કરી રહ્યા હતા ત્યારે ઝડપાઈ ગયા છે. આ ત્રણેય તસ્કરો યુવાન છે, જેમાંથી એકનું નામ બિલાલ ઉર્ફે રામસિંગ, બીજાનું નામ નિલેશ આમલિયાર અને ત્રીજાનું નામ નાનકો કુંવરસિંગ જાહેર થયું છે. આ શખ્સોના કબજામાંથી રૂપિયા 3.85 લાખનો મુદ્દામાલ પોલીસે પોતાના કબજામાં લીધો છે. આ ગેંગના અન્ય એક શખ્સ સાલમ ઉર્ફે પારુને ફરારી જાહેર કરવામાં આવ્યો છે. પારુ નામનો આ શખ્સ મધ્યપ્રદેશનો વતની છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં એક ખેડૂત 1 મણ નવું જીરું લઈને હરાજીમાં વેચાણ માટે લાવ્યા હતા. આ ખેડૂતને જીરુનો 1 મણનો રૂપિયા 25,555 ભાવ પ્રાપ્ત થયો હોવાનું યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું છે. આ ખેડૂત દ્વારકા જિલ્લાના ભંડારિયા ગામના છે અને તેમનું નામ જીવાભાઈ ભોજાભાઈ કનારા છે. આ સમગ્ર વિષય અંગે યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભંડારિયા ગામના ખેડૂત જીવાભાઈ ભોજાભાઈ કનારા દ્વારા નવું જીરું 1 મણ લાવવામાં આવેલ હતું, જેનું જામનગર યાર્ડમાં હરાજીમાં ભાવ 1 મણના 25,555 લેખે કનૈયા ટ્રેડિંગ દ્વારા ખરીદવામાં આવેલ હતું. આ નવા સિઝનનું પ્રથમ જીરું આવેલ છે અને તેના મુહૂર્તના સોદાના ભાવ રૂપે અને ખૂબ ઓછા જથ્થામાં, એટલે કે 1 જ મણ જીરુનો જથ્થો હતો, એટલે મુહૂર્તના સોદાના ભાવ સોદો પડ્યો છે તેના ભાવ વેપારીઓ દ્વારા 25,555 સુધી હરાજીમાં લેવામાં આવેલ હતો. થોડા દિવસ પહેલા જામનગર નજીકના ધુવાવ ગામમાંથી એક સગીરાનું અપહરણ થયાની વિગતો જાહેર થઈ હતી. પોલીસે આ મામલાના આરોપીને ઝડપી લીધો છે. ધુવાવ ગામમાં આવેલા સતવારા સમાજના કન્યા છાત્રાલયમાંથી 14 વર્ષની એક સગીરાનું અપહરણ થયું હતું. એક શખ્સ પોતે આ સગીરાના પરિવારમાં છે એમ જણાવીને સગીરાને પોતાની સાથે લઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે એમ જાહેર કર્યું છે કે આ સગીરા મળી આવી છે. આરોપીની શોધખોળ ચાલુ છે. ત્યાર પછી ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ જાહેર કર્યું છે કે પરેશ મનસુખ સોનગરા નામનો આ આરોપી ઝડપાઈ ગયો છે. આ આરોપી પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કબજામાં છે. આ સમગ્ર વિષય અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગરમાં પંચે પોલીસ સ્ટેશન વિસ્તારના ધુવાવની અંદર સથવારા કન્યા છાત્રાલય આવેલ છે. કન્યા છાત્રાલયમાંથી એક બાળકી અને 21 વર્ષના પુરુષ પરેશ મનસુખ સોનગરા દ્વારા પોતાના રિલેટિવ છે તેવું કહીને છાત્રાલયથી લઈ ગયેલ, જે અનુસંધાને તેના પિતા પ્રકાશભાઈ રૂડાભાઈ પરમારના હોય ફરિયાદ આપેલ. બંને એક જ સમાજના હોય અને લગ્નની લાલચ આપીને દીકરીને 14 વર્ષ અને 8 મહિનાની દીકરીને લઈ ગયેલ હોય. આ આરોપીને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી પીઆઈ પંચે કરી રહ્યા છે. જામનગરની અંબર ટોકીઝની બાજુમાં આવેલ ડાયમંડ માર્કેટમાં આજે સાંજે અચાનક આગ ફાટી નીકળતા થોડીવાર માટે દોડધામ મચી ગઈ હતી. ડાયમંડ માર્કેટના પહેલા માળે આવેલ પાર્થ ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાનમાં શોર્ટ સર્કિટથી આજે સાંજે આગ લાગી હતી. આ અંગેની જાણ જામનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડને થતાં તાબડતોબ સ્થળ ઉપર આવી આગ બુઝાવવાની કામગીરી કરી હતી. આગ લાગ્યા બાદ તાત્કાલિક પીજીવીસીએલ દ્વારા ઇલેક્ટ્રિક પાવર બંધ કરી દેવામાં આવ્યો હતો, જેને કારણે આગ લાગ્યાના સ્થળે ધુમાડાના ગોટા વચ્ચે ફાયરના સ્ટાફે પાણીનો મારો ચલાવ્યો હતો. પરંતુ આ સમયગાળામાં આગ લાગ્યાની જગ્યા ઉપર ધુમાડાના ગોટાને કારણે અંધારું છવાઈ ગયું હતું, જેને કારણે જીટીપીએલ જામનગર ન્યૂઝના કેમેરામાં પાણીનો મારો ચલાવતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થઈ શક્યા ન હતા. આ આગને કારણે પાર્થ ઇલેક્ટ્રોનિક્સના માલિકને કેટલું નુકસાન થયું છે તે જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ આ આગ એટલી વિકરાળ હતી કે દુકાનમાં રહેલી કોઈ વસ્તુ આ આગથી બચી નહીં હોય તેવું આગના દ્રશ્યો ઉપરથી જોવા મળી રહ્યું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નમ્રતા વેલનેસ સેન્ટર. પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ.
પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. કર્ણાટકના મતદારોને EVM પર ભરોસો હોવાનું જણાવતી કોંગ્રેસની કર્ણાટક સરકાર, રાષ્ટ્રીય કોંગ્રેસને આશ્ચર્ય. કેરળમાં બીજેપી સમર્થક અખબારમાં આખું પાનું મુસ્લિમ લીગનું છપાઈ જતા દિલ્હી સુધી પડઘા. 1500 કરોડના તોતિંગ જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરતું ઈડી. જામનગરની પટેલ કોલોનીમાંથી 5 બાંગ્લાદેશીઓને ઝડપી લેતી જામનગર પોલીસ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.